આજે 16મી વાર તમે મારી શરણાગતિ સ્વીકારીને જીવતદાન માંગ્યું છે. હું સન્માનપૂર્વક આપું છું. આવો પહેલવરાજ, મારી પડખે બિરાજો. હવે આશા છે કે તમે યુદ્ધનો વિચાર મૂકીને મારા સામ્રાજ્યના સામંત તરીકે તમારું રાજ્ય ભોગવશો. આમનો મુગટ લાવો. પહેલવરાજ, મહામંત્રી, હવે એમને જ્યાં સુધી અવંતીમાં રહેવું હોય રાજ્યના મહેમાન તરીકે માનપૂર્વક રાખજો, અને જયારે વિદાય થવું હોય ત્યારે સાથી સંગાત ને ભેટ સોગાત સાથે વિદાય આપજો. કેમ યોગ્ય છે ને પહેલવરાજ? જી હા. મહારાજા ધીરાજ, પરમ ભટ્ટારક, ભુજબલ ચક્રવર્તી, સમસ્ત ભુવનાશ્રય, ચોલાએદી, પાંચાળ ને ગુજરાતના વિજેતા. આવો આવકાર. ઓછું આવતું હોય તો હજી 2-4 બિરુદ વધારી દો. સગા સંબંધીઓની પ્રશંસાથી સંતોષ થતો હોય તો મુંજની જેમ ભાડાના કવિઓ પાસે બિરદાવલીઓ લખાવી દો. આશ્વાસનથી હિંમત આપવાને બદલે મૃણાલબા પુરાઈ જાય એવા કટાક્ષ કરો. 16મી વાર મુંજના પગ ધોઈને પાછા ફરેલ વીરને તો એવા જ સન્માન હોય ને. પણ હાથ વેતની છીક હારમાં પલટાય તેમાં માનવી કરતા નસીબનો દોષ વધારે નથી. નસીબને દોષ દઈ નબળા આશ્વાસન મેળવે. પહેલક મારા ભાઈ, મારે તને ભારત વર્ષનો ચક્રવર્તી જોવો છે. એ સમ્રાટ પદ મેળવવામાં આડે આવતા મગતરા જેવા મુંજને મહાત નથી કરી શકતો. મારા તપ તાલીને સિંચેલા સંસ્કારને લજવી રહ્યો છે. બહેન, તારા શબ્દો મને જીવતે મુઆ જેવો કરી નાખે. મારું કે મરુનો ઉખાટ રૂવાડે અગંજ. શું કરું? મુંજ સાથેના યુદ્ધમાં નથી હું મરી શકતો કે નથી એને મારી શકતો. પહેલક, તને જોઈને હવે તો મને એમ થાય કે કાં તારા અને તારા સાથીઓમાંથી ક્ષત્રત્વ ખૂટી ગયું છે, અથવા તમે ધાવેલ ક્ષત્રિયાણીઓના ધાવણમાં કાંઈ ફેર હતો. બા, બીજા તમે ગમે તેટલા કટાક્ષો કરો, પણ અમારી બા ક્ષત્રિયાણીઓને એમને ગાળ ન દો. કાયર કે કપૂતને જીવાડનાર ધરતી હોય કે માનું દૂધ, ગાળ ખાવી જ પડે. થિલમરાજ, ઉખડી ઉઠી ગાળ કે આણ ન ભૂસાય, એને પરાક્રમથી જ ભૂસવા પડે. બા, આ તલવારથી મારું મસ્તક ઉતારી દો. આ પરાક્રમ નહીં, આત્મઘાત છે. મુંજનું મસ્તક ઉતારી લાવો તો પરાક્રમ, ને જીવ તો કેદ કરીને લાવો તો પરાક્રમની પરાકાષ્ઠા થશે. બા, હું પ્રતિજ્ઞા કરું છું કે મુંજને હું કેદ કરીશ, કાં તો એનું મસ્તક ઉતારીશ, ને એમ નહીં બને તો યુદ્ધમાં મરી પરવારીશ. પણ જીતીશ તો જ મોડું દેખાડીશ, નહીતર કાયમ માટે હું સંતાડી દઈશ. શાબાશ વિલમરાજ, હવે બળ ને કરથી કામ લેવું પડશે. મેં એવી ગોતી છે કે જેનાથી મુંજના બળ ને કર બધું હણાઈ જાય. જલ્દી કહો મૃણાલબા, જલ્દી કહો. કહું તો ખરી, પણ કહ્યા ભેગું જ યુદ્ધનું આવાહન અપાવવું જોઈએ. લડાઈના નગારાને રણભેરી વાગવા જોઈએ. મૃણાલબા, એક વખત મુંજને હરાવવાની ચાલ મારા હાથમાં આવે પછી હું હાથ જોડીને બેસી રહ્યો એવો કાયર લાગુ છું. મૃણાલબા, મારે તો જલ્દીમાં જલ્દી મુંજને જીતી અને મારી પાસે 16 વખત પગ ધોવડાવ્યા છે. એના બદલામાં મારે એની પાસે 100 વખત પગ ધોવડાવવા છે. મારા વીર, મને તારી પાસેથી આ જ આશા. હવે યુદ્ધ કરવાના કારણ માટે પકડીને પૂરી દે તને મૂકવા આવેલ મુંજના તમામ માણસોને કેદખાનામાં, અને કેવડાવ મુંજને કે તારામાં તાકાત હોય તો ગોદાવરી પાર કરી છોડાવી જા તારા માણસોને. મહારાજા ધીરાજ, આપની રાજસભા ગુર્જર દેશનો એક નાગરિક ફરિયાદ કરવા આવ્યો છે. આપને આજ્ઞા હોય તો વિગત પૂછું. ભારત વર્ષના કોઈ પણ ભાગમાંથી આવતા કોઈ પણ પ્રજાજનને પૃથ્વી વલ્લભની રાજસભામાં અવશ્ય ન્યાય મળશે. તમારું નામ શું છે? જબરો ભગત. ફરિયાદ શું છે? ગોબાજાળીની. ગોબાજાળી શું? સમજાવું. આ તૈલંગણના તૈલપ રાજ્ય જીત્યો ત્યારે મારી આણું વળાવવાની તૈયારી વાળી પત્ની જબરી સીમમાં છાણા વીણવા ગઈ હતી. તે એનું શું છે? એની જ ગોબાજાળી છે. એ છાણા વીણવા ગઈ તૈલપનો કોક સરદાર કે સૈનિકને સીમમાંથી બારોબાર તૈલંગણ ઉપાડી ગયો. મહારાજ, મને મારી જબરી પાછી અપાવો. એ તૈલંગણ વાળાઓને વીણે છાણા રાખવો હોય તો ભલે રાખી લે, પણ મારી પત્ની પાછી સોંપે એવી ફરજ પાડો. હું છાણા વગર જીવી શકીશ.
પણ જબરી વગર નહીં જીવી શકું મહારાજ. કોઈ પણ રસિક અને પ્રેમાળ પુરુષ પત્ની વગર ન જીવી શકે. યુવરાજ ભોજ, આ ભગતને એની ભાર્યા પાછી મળે તેવી તજવીજ કરો ને ત્યાં સુધી રાજ્યના મહેમાન તરીકે રાજ્ય. જેવી આજ્ઞા મહારાજ. એ ઘણું જીવો, એ તમને ગાજી જીવાયું. ઘણી ખમા તમને 92 લાખ માળવાના ધણી માલવપતિ મુંજ તમારો જય થાવ. મને મારી જબરી પાછી મળે અને તમને જાજેરો જસ મળે. મહારાજ તૈલપરાજ સૈન્ય લઈને ચડી આવ્યા છે. સરહદ પરના આપણા તમામ રક્ષકોને કેક કર્યા છે ને કેવડાવ્યું છે કે મુંજમાં શક્તિ હોય તો ગોદાવરી પાર કરીને છોડાવી જાય. કાયર તૈલપ 100 વાર હરાવ્યો છતાં મારી શક્તિઓને પડકાર કરે છે. મને યુદ્ધનું આહ્વાન આપે છે. રોજ ભીષણ યુદ્ધની તૈયારી કરો. મહારાજ, તૈલપે ગોદાવરીની પેલે પાર રહેવાનું પસંદ કરી કોઈ ચાલાકી તો નથી કરી? યુદ્ધમાં ચાલાકી કાયરો કરે. અશક્તો પ્રપંચના કાવા દાવા કરી જીતવા માટે. વીર સમર્થ ને પુરુષાર્થી પુરુષોને તેની પરવા હોતી જ નથી. આપણા સૈન્યને આજ્ઞા કરો, રણશિંગા અને યુદ્ધના નગારા બજાવી જગતને જાણ કરે કે ફરી એકવાર મહારાજ પૃથ્વી વલ્લભ યુદ્ધે ચડે છે. એટલે આપ યુદ્ધ કરવા ગોદાવરી પાર કરશો? ન કરું તો નબળો ગણાવું. પણ મહારાજ, જોશીની આગાહી તો યાદ કરો કે આપ જીવનમાં ગોદાવરી નદી એક જ વાર પાર કરી શકશો. એ આગાહી સાચી હો કે ખોટી, પણ ડરીને બેસી રહું તો ગોદાવરી પાર કર્યા વગરે જીવવા જેવો ન રહું. કવિરાજ, મહાન પુરુષો માટે કીર્તિ એ જીવન, અપકીર્તિ મૃત્યુ છે. યુદ્ધ કરવા હું ગોદાવરી પાર જઈશ. મહારાજ, આ નિર્ણય આત્મઘાત તરફ દોરી જનારો છે. નહીં, કીર્તિ ભર્યું જીવન કે ઉજળું મોત મેળવવાનો નિર્ણય છે. માટે વાદ વિવાદ બંધ કરી યુદ્ધની તૈયારી કરો. અમારી આજ્ઞા છે. મેં કહ્યું હતું ને લક્ષ્મી, તારી દીકરી વિલાસ મંદિરમાં જ બેઠી ધ્યાન ધરતી હશે. જોયું? હાજી, આપ સાચા ઠરે. વિલાસ, વિલાસ. જી બા. જા બહાર બેસ. પણ ધ્યાન? ધ્યાન પછી પૂરું કરી લેજે. તે બહાર બેસ. ને જો કોઈ આવતું હોય તો તુરંત ખબર આપજે. વારું બા. લક્ષ્મી, જખલા, જુઓ, મેં તમને વાત કરી હતી એ આ જગ્યા. ધક્કો મારો કે તરત પોછીઓ દૂર ખસી જશે ને ભીડ પડે અહીંથી શહેર બહાર નીકળી જવાની સુરંગ હાથ લાગશે. સમજ્યા? બા, મોજ પહેલા પ્રાઇઝને જીતીને અહીં આવે છે એવા કઈ ખબર આવ્યા? કદાચ આવે ને ત્યારે સમય ના રહે તો. એટલા માટે આ માર્ગ અત્યારથી જ પૂછો. આ સુરંગ સીધી જંગલમાં નીકળશે. બા, બા. કેમ આવી? બાર પિતાજી આવ્યા છે. બોલાવો. હે ભોળાનાથ, વિધુના સારા સમાચાર આપશે. કોણ જાણે તમારામાં ક્યારે સ્વચ્છતા આવશે. બા બા, અહોમલ મહારાજ તૈલપનો વિજય થયો. મહારાજ કેમ છે? શાંતિ, શાંતિ. યુદ્ધના સમાચાર પહેલા, પછી પતિના પૂછજો. વિલંબ, કઈ રીતે વિજય પ્રાપ્ત કર્યો? મુંજ ગોઠવ્યા પ્રમાણે ગોદાવરી પાર કરીને આ તરફ આવ્યા ત્યાં મહારાજ તૈલપ એને ઘેરી લીધા. ને મુંજનું સૈન્ય? મોટા ભાગનું પકડાયું, થોડું મરાયું અને થોડું ભાગી છૂટ્યું. ને પેલા નરાધમ મુંજનું શું થયું? એને તો મેં કેદ કર્યો. તો મહારાજની સવારી? આવતીકાલે અહીંયા આવી પહોંચશે. એ સમાચાર આપવા જ હું અહીંયા આવ્યો છું. તો વિજય સવારી કાઢવાનો હુકમ આપવો જોઈએ. મહાસામંત, ચાલો મારી સાથે.
આ પધારો, હું હમણાં જ આવ્યો. વિલમરાજ, તમે પણ એવા ને એવા જ રહ્યા. કોણ જાણે ક્યારે સાત્વિક થશો. વારું, ચાલ ચગલા, ચાલ વિલાસ. આને પણ અમારી પાસે થોડી વાર રહેવા દો, હમણાં જ મોકલી આપીશ. તમે માં ને બાપ બે ભેગા થઈને આ છોકરીના સંસ્કાર બગાડશો. તૈલંગણની સાચી સામ્રાજ્ઞી થવાની મારી તાલીમ લજાવશો. ઠીક, જલ્દી મોકલી આપજો. ચાલ જકલા. નાથ, તમે કેમ છો? 2-4 ઘા વાગ્યા છે, પણ યુદ્ધની મજા આવી. મારા નામનો ડંકો વાગી ગયો. હું હોત નહીં અને મુંજરાજ પકડાત નહીં, અને મહારાજ તેલપનો આવી બનત. મને તો તમે હેમ ખેમ પાછા આવી ગયા, એમાં જ આખા જગતનું સામ્રાજ્ય મળી જશે. બાપુ, મુંજ કેવો છે? અરે, એ તો મહાસમર્થ છે, ખૂબ જ શક્તિશાળી છે. ને એને જયારે હરાવીને મેં કેદ કર્યો, ત્યારે મને શાબાશી આપીને કહે, ધન્ય છે ભિલમરાજ તમને, તમે મને કેદ કર્યો. કાલે વિજય સવારીમાં એ કેદ થઈને નીકળે ત્યારે જોજે ને બેટા. મેં આજ્ઞા વગર મને જોવા કેમ અવાય? એ વાતની તારા બાપુને ક્યાંથી જાણ હોય? આપણી ઓશિયાળી અને લાચાર જિંદગીના દુઃખ એ ક્યાંથી જાણે? એ તો મહારાજ તૈલપના મહાસામંત યુદ્ધ ભૂમિમાં દિવસો પૂરા કરે છે. દેવી, તમે તો જાણો છો કે આપણે શા માટે આવી લાચાર જિંદગી જીવી રહ્યા છીએ. આપણું રાજ્ય, આપણો સ્યુન દેશ બચાવવા આપણે 8 તૈલપરાજ સામે લડ્યા, પણ ભાગ્ય ભેગું ન રહ્યું. હાર્યા. એકની એક દીકરી ખાતર